ગોપનાથ મહાદેવ અને મસ્તારામ ધારા આવીને કિરાશ્રી ખોડિયારમાં દર્શન અને વિડીયોમાં અમે સાંજ તો પડતી હતી, પણ અમને નહોતી ખબર કે અહીંયા સિંહ દીપડાની પણ એટલી બધી બીક છે. તો જય દ્વારકાધીશ મિત્રો, આજે થોડીક લાંબી ટ્રીપ ઉપર જવાનું છે. એટલે પેલા તો હે ને આપણી પલ્સરને ચમકાવીને આપણે જવાનું છે ગોપનાથ મહાદેવ અને મસ્તારામ ધારા. એટલે નીકળી જાય ગોપનાથ મહાદેવ બાજુ, અને રસ્તામાં એક આપણે નાનો એવો બ્રેક લીધો તો પેટ ટાટું કરવા, અને પેટ ટાટું કરી નીકળી જાય પછી આપણે ગોપનાથ મહાદેવ બાજુ. અને હા, જો તમે 4 વ્હીલ લઈને આવતા હોય તો કઈ વાંધો નહીં, પણ જો 2 વ્હીલ લઈને આવો તો અહીં વટવામાં રાતે ખાસ ધ્યાન રાખજો, કેમ કે અહીંયા ભાઈ બહુ બધી સિંહ દીપડાની બીક એમ બધા વડીલો કહે છે. અને ઘણું ખરું ટ્રાવેલ કાપીને ફાઇનલી મિત્રો ભાઈ પહોંચી ગયા આપણે ગોપનાથ મહાદેવ. અને તમને દર્શન ન કરાવી પણ અહીંયા વ્યૂ અને નજારાની વાત કરું તો ભાઈ નેક્સ્ટ લેવલ. ને પછી ભાઈ અમે કહ્યું સોડા, અને ભાઈ પછી હું ભાઈ બધાએ પીધી સોડા, અને મસ્ત મજાની સોડા પીને હવે અમારે કરવાની હતી રીલ શૂટ. રીલ શૂટ થાય iPhone 17 એટલે 16 Pro Max માં. અને હા, હજી પાછું આપણે જવાનું છે મસ્તારામ ધારા, અને એકાદી બે રીલ શૂટ કરીને પાછી મગાવી ભાઈ સોડા, અને સોડા બોડા પીને અને ફરવામાં ભાઈ મિત્રો આરે જે મજા આવે ને મજા છે ને ભાઈ કાંઈ આવે જ નહીં. નીકળી જાય ભાઈ મસ્તારામ ધારા બાજુ. મસ્તારામ ધારા તો પહોંચી ગયા હતા, પણ પેલા અમારે જવાનું હતું ખોડિયારમાં. એટલે નીકળી જાય ખોડિયારમાં દર્શન કરવાના. ભાઈ ખાસા રસ્તેલી ભાઈ પહોંચી ગયા હવે આપણે ખોડિયારમાં. ચાલો હું તમને દર્શન કરાવું ને જય ખોડિયારમાં. મસ્ત મજાના દર્શન કરજો, અને હા ખાસ તમારે કોમેન્ટ કરવાની છે જય ખોડિયારમાં. મસ્ત મજાના ભાઈ દર્શન તો મેં કરી લીધા હતા ને ભાઈ, વાગી જતા 5 ને ઘણું ખરું અમારે શૂટ કરવાનું બાકી. અને પછી હું ભાઈ એવા નીચે દરિયામાં એક પછી એક રીલ બનાવવાનું કરી દીધું ચાલુ, અને રીલ બનાવતા ભાઈ અમારે સાંજ પડી ગઈ. અને ભાઈ જે વાતની બીક હતી ને એ વાત થઈ ગઈ ભાઈ, સાંજ પડી ગઈ ને ભાઈ અહીંયા સિંહ દીપડાની બહુ બીક. તો અમે ધીરે ધીરે કરતા ભાઈ નાની એવી હોટલે પૂગી ગયા. અને પછી હું ભાઈ પીધી મસ્ત મજાની ચા, અને હા સબસ્ક્રાઇબ ફોલોનું બટન દબી દેજો. ખાય આવા નવા બ્લોગ જોવા માટે. જય શ્રી રામ, બાય.